નમસ્કાર, હું પ્રવીણ. વિદેશ પ્રવાસની ખૂબ ચર્ચા છે. પીએમ મોદીએ પણ વિદેશ પ્રવાસો કર્યા, ત્યારબાદ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તેમના નિવેદનમાં ઘણા બધા વાર છે, ઘણા બધા પલટવાર છે. સાથે સાથે અમુક નીતિઓ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારની પ્રશંસા પણ કરી અને અમુક નિર્ણયો મુદ્દે તેમને કહ્યું કે સ્ટેન્ડ સરકારનું બરાબર છે. પણ ચર્ચા વાર પલટવાર કેમ? જ્યારે પણ કોઈ વિદેશ પ્રવાસ થાય તો એ નિવેદન મુદ્દે ચર્ચા થતી હોય છે. જ્યારે ભાજપ તરફથી, સત્તા પક્ષ તરફથી કહેવાય છે કે રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ જાય ત્યારે ભારતનું અપમાન કરે છે. વાર ભારતીય જનતા પાર્ટી પર થયો છે. અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ આવી ગયા, મોરચો સંભાળ્યો. મોરચો તો બંને પક્ષોએ સોશિયલ મીડિયા પર પણ સંભાળ્યો છે. તો આ લડાઈ ચાલુ રહેવાની. પણ આ તમામ વચ્ચે ઘણી બધી વાત આવી. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. સાથે સાથે એમ પણ કહ્યું કે લાગે છે કે મારો આઈફોન ટેપ થઈ રહ્યો છે, કેમ કે પેગાસસનો મુદ્દો પણ ઘણો બધો ગુંજ્યો હતો ભૂતકાળમાં, ઈવીએમ જે રીતે ગુંજ્યું, તો એ પણ એક મુદ્દો હતો. બીજું કે સંસ્થાઓ પર જો હુકુમી ચલાવાઈ રહી છે, વિપક્ષ લાચાર છે, સંઘર્ષ કરી રહ્યો છે, તમામ વિપક્ષની વાત થઈ રહી છે. અને ભારત જોડો યાત્રા વિશે કહ્યું કે અમુક મહિનાઓ પહેલા તેમને વિચાર આવ્યો ભારત જોડો યાત્રા કરવાનો. ભારત જોડો યાત્રા મુદ્દે અગાઉ પણ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક છાત્રએ એમ પણ સવાલ કર્યો કે આવતા 5 કે 10 વર્ષમાં ભારત અને ચીનના સંબંધો કઈ રીતે જોઈ રહ્યા છો? તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ચીને ભારતના કેટલાક વિસ્તારોમાં કબજો જમાવેલો છે. આ પહેલા પણ ગલવાનથી લઈને તમામ ચેપ્ટરમાં એક ઘર્ષણ પણ થયું અને સંસદમાં પણ વાર પલટવાર ખૂબ ચાલ્યા. પણ જ્યારે વિદેશ પ્રવાસ થાય ત્યારે અમુક મુદ્દાઓની ચર્ચા થાય. બીજી તરફ 9 વર્ષ મોદી સરકારને થઈ ગયા છે, ઘણી બધી વાતો નવી છે, ઘણા બધા કામો થયા છે. અને બીજેપીએ એ પણ યાદ અપાવ્યું, જે નફરતની દુકાન કે પ્રેમની દુકાનની વાત છે, તો ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવાયું કે જે એનએસઓનો આંકડો આવ્યો જીડીપી સંદર્ભે, તે આ નિવેદનને ખોટું પાડે છે. તો આ બંને પક્ષ તરફથી વાર પલટવાર છે. પણ આવું કેમ? 9 વર્ષ થયા, ઘણા બધા કામો થયા. વંદન દરેક સરકારે જે નવા કામો લાવી, નવી સ્કીમો લાવી, પણ ઘણા બધા કામો અધૂરા પણ છે. કોવિડ પણ આવ્યો. જે ગોલ પોસ્ટ 2022માં હતી ઘણા બધા કામોની, ખેડૂતોની આવક પણ ડબલ કરવાની હતી, ઇનપુટ કોસ્ટ ડબલ થઈ ગઈ, ધિરાણનો આંકડો રેકોર્ડ બ્રેક સ્તરે છે, દેવાનો આંકડો ગંભીર સ્થિતિ વધી રહ્યો છે. ઘરનું ઘર, પીવાનું પાણી, નલ સે જલ યોજનામાં જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ સ્પીકર એમ કહે કે નલ સે જલ યોજનામાં અધિકારીઓ જવાબ નથી દઈ રહ્યા, તો આ પણ એક મુદ્દો છે. પણ વાત રાહુલ ગાંધીની રાષ્ટ્રીય કક્ષાએ રાજકારણ અને વાર પલટવારની થઈ રહી છે. અને સાથે એક મુદ્દો એ પણ ડિબેટ પહેલા જોડી દઉં, જે શીખના ગુરુ છે, તેમના થાઈલેન્ડ પ્રવાસ અંગે જે પણ નિવેદન આપ્યું તેના મુદ્દે પણ કોંગ્રેસ પર વાર પલટવાર થઈ રહ્યા છે. શિરસાએ લાંબી પોસ્ટ લખી છે, પ્રિયંકા ગાંધીને ટેગ કર્યા છે. તો આ બધા મુદ્દાઓ છે. પણ જ્યારે વિદેશ પ્રવાસ કોઈ થાય ત્યારે જ આ મુદ્દાઓ આક્ષેપબાજી થતી હોય છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે બે ખાસ મહેમાન સ્ટુડિયોમાં છે. એક ટેકનોલોજીના માધ્યમથી જોડાશે, અશ્વિનભાઈ બેંકર ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, ઘનશ્યામભાઈ ગઢવી કોંગ્રેસના નેતા તરીકે જોડાશે. બંનેનું સ્વાગત છે. આલોક ભદોરિયાજી આપણી સાથે જોડાશે, વરિષ્ઠ પત્રકાર તરીકે, વિશ્લેષક તરીકે. આલોકજી, आपका भी स्वागत है. અશ્વિનભાઈ, મોદીજીનો ભારત વિદેશ પ્રવાસ થયો, રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ થયો, 9 વર્ષની ઉજવણી થઈ રહી છે, પણ છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારે વાર પલટવાર થઈ રહ્યો છે. આમાં એક પણ છે કે રશિયા, કેમ કે રશિયા પર ઘણા બધા ડિપેન્ડ છે. આપણે પણ જાણીએ છીએ કે ડીએપી યુરિયામાં કેટલી સબસિડી વધારવી પડે છે, અથવા તો આપણે વાત કરીએ છીએ એક્સપોર્ટ વધ્યું, પણ સામે આપણું ઇમ્પોર્ટ બિલ કેટલું વધી ગયું એનો પણ આંકડો મૂકવો જોઈએ, કેમ કે સૌથી મોટું ઇમ્પોર્ટ બિલ આપણે પેટ્રોકેમિકલ્સ પછી તેલીબિયામાં ચૂકવીએ છીએ. આપણે નથી પકવી શકતા. મિશન એડિબલ ઓઇલ્સ ક્યાં ગયું એ ખબર નથી. પણ આવું કેમ? પ્રશંસા પણ એક લેવલે થઈ, પણ વિપક્ષો સામે સવાલ છે, આઈફોન ટેપ થવાની વાત છે, પણ મુખ્ય મુદ્દાઓ ભટકી રહ્યા છે. સૌથી પહેલા દિવસે ભારતના જવાબદાર વિરોધ પક્ષના નેતા, એટલે કે વિદેશમાં પણ એમનું સન્માન હોય, તેમણે ત્યાં જઈને ભારત ખૂબ મુશ્કેલીમાં છે, મુસ્લિમો મુશ્કેલીમાં છે, દલિતો મુશ્કેલીમાં છે, પ્રેસને બેનમાં લેવામાં આવ્યું છે. આ 3 મુખ્ય મુદ્દાના આધારિત તેમણે ભારત માટે જે વાત કરી અને ભારતના વડાપ્રધાનને એક નમૂનો કયા. ભારતના વડાપ્રધાન ઉપર એમણે જે પણ કંઈ બોલ્યા એની સામે ભારતીય જનતા પાર્ટીના 9 વર્ષથી જે શાસન કરી રહ્યા છે એવા જવાબદાર વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી
જે દેશ અને દુનિયામાં એક ખૂબ સ્વીકૃત બન્યા છે. તેમણે કહ્યું કે મારું કર્તવ્ય છે કે મારે મારી સરકારે જે કામ કર્યા છે એના 9 વર્ષના લેખાજોખા તમારી સમક્ષ મૂકવા. ભારતીય જનતા પાર્ટી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી 9 વર્ષના લેખાજોખા મૂકે છે. 6 દાયકામાં તમે ન કરી શક્યા હોય એવા તમામ કામો સમય મર્યાદામાં ડબલ ગતિથી કર્યા છે. એની આંકડામાં હું નહીં પડતા, એક એક વસ્તુમાં તમે જુઓ, વીજળીના ઉત્પાદનથી લઈ તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરો તો નિર્યાત વધારીને આત્મનિર્ભર ભારત બનાવીને રોજગારી વધારે કરાવીને નિકાસ વધી. આ ઘણા બધા શું ને, બે મુદ્દા નથી ચર્ચાતા. આપણી નિકાસ વધી, NSA નો આંકડો કહે છે. બીજો પણ હું વાત કરું આપ સાહેબને કે રાહુલજીએ એમની ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા કહ્યું ભારતમાં બહુ નફરત ફેલાઈ ગઈ છે અને એટલે મારે આ યાત્રા કરવી પડે છે ભારત જોડો. હું એમને એમ પૂછવા માંગુ છું કે તમને કાશ્મીર સુધી ક્યાંય નફરત દેખાણી? કાશ્મીરમાં તમે જે કાશ્મીરમાં પગ નતા મૂકી શકતા એ કાશ્મીરમાં કોંગ્રેસનું એક સરસ મજાનું એક યાત્રા નીકળે અને સુપેરે ત્યાં ગાડી એમનું સ્વાગત થાય. એ ભારતનો વિજય નથી? નફરત નથી. તમે પોતે કહો છો કે 95% લોકો નફરત નથી કરતા, દેશમાં 5% લોકો કરે છે. તો 95%નો નફરતનો વિષય તમે વિદેશમાં જઈને શા માટે બતાવો? દરેકની ગરિમા જળવાવી જોઈએ. અશ્વિનભાઈ, અહીંયા સવાલ એ નથી. સવાલ એ છે કે આપણે જ્યારે નફરત અને ફ્રીડમ ઓફ પ્રેસની વાત કરીએ તો મીડિયાનું સ્થાન વિશ્વ લેવલે, મીડિયાનું સ્થાન, ભારતીય મીડિયાનું સ્થાન કેટલામાં ક્રમે છે તમને પણ ખ્યાલ છે. તેમ છતાં નહીં, ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરીએ જે લોકતંત્રમાં, જેને આપણે ડેમોક્રેસીનો 4th પિલર માનીએ છીએ, છેલ્લા 8 કે 10 વર્ષમાં આપણે ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા એવું નથી. દરેક સરકારો સામે સવાલો હોય છે. અને બીજી વાત રહી દમનકારીની, તમે દલિતોની વાત કરી, તમે એવા વર્ગની વાત કરી કે તેમના સામે દમન થઈ રહ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટમાં દરબાર યોજી રહ્યા છે. વીઆઈપી કલ્ચર, વીઆઈપી દરબારના નામે 350-450 ઉઘરાવે છે, એમનો વિષય છે. પણ જો ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં તમામ નેતાઓ હોય, તમામ પક્ષના, બીજેપીના પણ નેતાઓ હોય, પૂર્વ મુખ્યમંત્રી પણ હતા, કોંગ્રેસના પણ ઘણા નેતાઓ હતા, અને આજને આજ ઘટના બની પાલનપુરમાં કે એક દલિત છોકરાને ગોગલ્સ પહેરવા બાબતે ઢોર મારવામાં આવ્યું. અને ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે, અથવા તો હિન્દુત્વની જે અત્યારે વ્યાખ્યા આપવામાં આવી રહી છે કે એવું હિન્દુત્વ, એવું હિન્દુ રાષ્ટ્ર કે જેમાં તમામને સરખો ન્યાય મળે, તો આ વસ્તુ પણ વ્યાજબી નથી ને. એટલા માટે જ પ્રવીણભાઈ આ પ્રયાસ કરવામાં આવે છે. સનાતની વ્યવસ્થામાં ભેદભાવને અવકાશ નથી. છૂટક થઈ રહ્યો છે એને સ્વીકારીને, કાયદાથી પણ પડકારીને, સનાતનની સાથે રહીને સૌને જાતિ ભેદ તોડીને સાથે આવવા માટેનો પ્રયાસ એ ધીરેન્દ્ર બ્રહ્મચારીજી પણ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પણ એ રીતે સનાતની વ્યવસ્થાના માને છે. બે ઘટનાઓ બની, એના ઉપર ચોક્કસથી પગલા લેવામાં આવે છે. અગાઉ તો પગલા પણ લેવામાં નતા આવતા. એટલે ચોક્કસથી ભારત સારું કામ કરી રહ્યું છે, તેમ છતાં વિદેશમાં એને વખોડવું કેટલું યોગ્ય? ઘનશ્યામભાઈ, જો વિપક્ષનો ધર્મ છે કે જનતાના મુદ્દા ઉઠાવે, સાથે જ સત્તા પક્ષ વિપક્ષનો બંનેનો ધર્મ એ પણ છે કે અમુક બાબતમાં ગરિમા જાળવે, જે આપણે હું દરેક વખતે ડિબેટમાં કહેતો રહું છું. પણ આ મુદ્દે જ્યારે આઈફોન વાળી વાત આવે છે, ભારત જોડો યાત્રાની વાત આવે છે, ચીન મુદ્દો આવે છે, પણ સામેથી એવો એક ફ્રી ઈટ કે એવો મુદ્દો એ પણ અપાઈ જાય છે, જેમ કે શીખ ધર્મગુરુ વિશે બોલ્યા અને બાદમાં જે મનજિંદરસિંહ સિરસા છે તેમને એક લાંબી પોસ્ટ લખી પ્રિયંકા ગાંધીને ટેગ કરીને. તો કેમ આ બધી વસ્તુ, અમુક મુદ્દાઓ હોય છે, ભાષણ ઘણું બધું સારું, ઘણા બધા મુદ્દા, સરકારની પ્રશંસા પણ કરી છે રશિયા સામે સ્ટેન્ડ મુદ્દે, પણ આવા મુદ્દાઓ હોય છે જ્યાં ખરેખર મુદ્દાથી હટીને કંઈક અલગ જ વાત થવા માંડે છે. પ્રવીણભાઈ, બધા જ નેતાઓ પક્ષ વિપક્ષના વિદેશ યાત્રાઓ કરતા હોય છે. ભૂતકાળમાં મોદી સાહેબે પણ ઘણી કરી છે અને હજુ પણ કરે છે. અને ત્યાં જઈને એ ભૂતકાળમાં શું બોલ્યા હતા એ પણ લોકોને ખબર છે. રાહુલજી ફક્ત એક ડેમોક્રેસીની વાત કરે છે, કારણ કે જેમને વારસામાં પંડિત નહેરુના સંસ્કારો મળ્યા હોય ડેમોક્રેટિક, એ દુનિયામાં અને દેશમાં એક વાત કરે છે કે ભાઈ દેશમાં લોકોને એના અધિકારો પૂરેપૂરાનો જે લોકો ભોગવી શકે એ લોકશાહીનું પહેલું લક્ષણ છે. ઓકે ઘનશ્યામ, એક સેકન્ડ હું રોકવામાં થોડું છે ને રિવાઇન્ડ 2-5 દિવસ જઈશું, કેમ કે સેંગોલ પર પણ ઘણો બધો વિરોધ થયો. એ જ સેંગોલની ઓફિશિયલ ડોક્યુમેન્ટરીમાં
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના એટલા વખાણ હતા, એ ખબર નહીં, એ સરકાર તરફથી ડોક્યુમેન્ટરી જાહેર થઈ. એટલે એક તરફ એમ થાય છે કે મેઇન સ્ટ્રીમ મીડિયા પાસે એટલી બધી ઇન્ફોર્મેશન સેંગોલ વિશે પણ નથી, સેંગોલનો વિરોધ થઈ રહ્યો છે, ઇતિહાસ યાદ દેવડાવાઈ રહ્યો છે, પણ એકચ્યુઅલમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. હું તો અને એ પણ આવકાર્ય ને. આજે જેમ રાહુલ ગાંધીએ પ્રશંસા કરી, સત્તા પક્ષ આવકારે કે ન આવકારે, વિપક્ષ આવકારે કે ન આવકારે, એ પણ બંનેની સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જોઈએ. જે સાચી વાત છે પક્ષની કે વિપક્ષની, એ હંમેશા કહેવી જ જોઈએ. જેમ રાહુલજી આ સરકારે સારા કરેલા કામોને વખાણે પણ છે. દાખલા તરીકે જે નરેગા યોજનાનો ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ કહેતા હતા કે આ કોંગ્રેસની જીવતી કબર છે, એ જ નરેગા યોજના એમને આગળ વધારી, એના આપણે વખાણ પણ કરીએ છીએ. પાર્લામેન્ટનું નવું મકાન બન્યું, એના લોકોએ વખાણ કર્યા, એનું કોઈ વાત નહોતી કરી, પણ એ રાષ્ટ્રપતિ, એ લોકસભા અને રાજ્યસભાના ચેરમેન કહેવાય, એના હાથે થવું જોઈએ એમ કોંગ્રેસ વાત કરતી હતી કે એ રાષ્ટ્રપતિ બંધારણની કલમ 79 પ્રમાણે એના વડા છે, એટલે એના હાથે થવું જોઈએ. કોંગ્રેસ હંમેશા સકારાત્મક ભૂમિકામાં જ હોય છે. દેશમાં જ્યાં જ્યાં સારું થાય, તમે જયારે વિદેશની કોઈ વાત આવે ત્યારે નરસિંહ રાવજીએ યુનોમાં અટલ બિહારી વાજપેયીને ભારતની વાત રાખવા માટે મોકલેલા. એ જ રીતે પંડિત નહેરુએ એમની કેબિનેટમાં જે લોકો નહોતા, વિરોધમાં હતા, એવા લોકોને લઈને પણ શ્યામા પ્રસાદ મુખર્જી જેવાને આ દેશનો કાશ્મીરના પ્રશ્ન સોલ્વ કરવાનો એના મિનિસ્ટર બનાવ્યા હતા. કોંગ્રેસ હંમેશા સકારાત્મક વાત કરે છે. રાહુલજી જયારે વિદેશ જાય ત્યારે ફક્ત ભાજપે એમના જાણે પેલું ટેપ કરી રાખેલા બે નેતાઓ હોય એ હંમેશા એક વાત કરે, વિદેશમાં જઈને અપમાન કર્યું, પણ વિદેશમાં જઈને ભૂતકાળમાં તમે શું કર્યું છે એને પહેલા જુઓ. શું કર્યું છે વિદેશમાં જઈને? એક જ સ્ટેટમેન્ટ એવું કદાચ વર્ણવી દો. મોદીજી ઘણી વખત આ દેશના મનમોહનસિંહજી માટે જે બોલતા હતા એવું તો દુનિયામાં કોઈ નહીં બોલ્યું, એવી જે વાતો કરી છે એમને. આ કોંગ્રેસ માટે જે વાતો કરી છે, સોનિયાજીની માટે જે વાતો કરી છે, એવું તો ક્યારે કોઈ કોંગ્રેસનો નેતા બોલે જ નહીં. चलो એટલા માટે જ આમાં શું છે આલોકજી, भाजपा और कांग्रेस के प्रवक्ता को आपने सुना, लेकिन मुद्दा ये है कि चाहे मोदी जी विदेश प्रवास पर जाए, मतलब या फिर राहुल गांधी जी जाए, कुछ कुछ जगह स्पॉन्सर्ड होता है, मतलब प्रोग्राम अच्छे से, मतलब भीड़ इकट्ठी की जाए. ये तो यूनिवर्सिटी थी, मैं कोई एक नेता की बात अब की बात ट्रम्प सरकार કેવું વિદેશમાં જઈને મોટેરામાં પણ થયું હતું. હજુ ઇન્ડિયામાં તો જુદી વાત છે. તમે અમેરિકામાં જઈને આ દેશનો વડાપ્રધાન એવું કે અબ की बात ट्रम्प सरकार, ये तो કેટલું ખરાબ. ओके भदौरिया साहब, एक चीज है ना, चीन का मुद्दा है. स्टैनफोर्ड यूनिवर्सिटी में एक छात्र ने पूछा कि 5-10 साल के बाद आप किस तरह से देख रहे हो भारत और चीन के संबंधों को. तो राहुल गांधी ने कहा कि नहीं, कुछ ऐसे एरियाज है जहां अभी भी चीन कब्जा जमाया हुआ है. मतलब हमारा एक रणनीतिक हिसाब से काफी सालों से संघर्ष कर रहे हैं 62 से, लेकिन राहुल गांधी गए तो क्या सही में विवाद छेड़ दिया, या फिर प्रशंसा भी की है एक मुद्दे पर, लेकिन इसको हफ्ते 10 दिन तक ऐसे बुनाया जाएगा, सही में देश की गरिमा न टूटे दोनों पक्षों की ओर से. आप मानते हो कि मुद्दे पे बात हो रही है? नहीं, धन्यवाद प्रवीण जी. देखिए, दो चीजें समझनी पड़ेंगी. राहुल गांधी, मैं आपको दो हिस्सों में जवाब दे रहा हूँ. पहला आपका ये एज ए होल चलते हैं, फिर चीन पे आते हैं. तो पहला ये है कि राहुल गांधी ने कोई ऐसी नई बात नहीं कही. पूरे जो इनका जो सैन फ्रांसिस्को में हुआ था और आज जो स्टैनफोर्ड में हुआ था, हमको ये समझना पड़ेगा कि ये जो इंडियन डायस्पोरा को जो ये संबोधित करते हैं, ये बेसिकली अगर राहुल गांधी का अगर देखा जाए तो ये यूनिवर्सिटी के स्टूडेंट्स के ऊपर इनका ज्यादा फोकस है. इनके 3 कार्यक्रम यूनिवर्सिटी पे लगे, अब वो हार्वर्ड में भी जाएंगे वो. लेकिन वो बात क्या कह रहे हैं? उन्होंने छवि खराब करने की तो कोई बात ही नहीं करी. उन्होंने क्या कहा है? उन्होंने 2 चीजें सबसे महत्वपूर्ण. एक तो ये डेमोक्रेटिक स्पेस इस देश में खत्म हो रहा है, लोकतंत्र के लिए जो मौके हो रहे हैं वो थोड़े से कम किए जा रहे हैं, और एक असहमति की जो गुंजाइश होती है, जो डिसेंट होता है, उसको एकदम खत्म किया जा रहा है. मतलब डिसेंट होगा ही नहीं, हमने जो कह दिया वो होगा. और तीसरी बात जो वो कह रहे हैं कि हमेशा वो मन की बात आती है. मोदी जी भी आते हैं और जो भी इनके नेता आते हैं, तो मोदी जी चूंकि निशाने पे हैं तो मोदी जी को ही रखा जाए. तो मोदी जी भी आते हैं तो वो अपनी मन की बात करके चले जाते हैं, इंटरैक्शन नहीं होता. अभी तक ये देखा जाता है कि दुनिया में के अगर तमाम देशों में जो डिप्लोमेटिक जो ये चीजें भी होती हैं, अगर वो हमारे जो
प्रधानमंत्री जा रहे हैं या दूसरे देशों के जो हेड ऑफ स्टेट है, तो वहां पे जाते हैं तो एक जॉइंट स्टेटमेंट होता है, उसके बाद चलते फिरते एक दो सवाल भी लिए जाते हैं, लेकिन हमारे मोदी जी कोई सवाल नहीं लेते। इसी बात को राहुल गांधी बहुत जबरदस्त तरीके से उठा रहे हैं, डेमोक्रेटिक पे तो उठा ही रहे और ये भी उठा रहे हैं कि एक इंटरेक्शन बहुत जरूरी होता है। उन्होंने एक चीज और कही है, वो ये है कि भाई मैं तो वो मोहब्बत की दुकान है, अगर आप नफरत वाले अगर विचार की तरफ होते तो आप बीजेपी की मीटिंग में भाग लेते, मेरी मीटिंग में नहीं आते। उन्होंने इतना तक कह दिया। अब इसका मतलब क्या है? इसका मतलब है कि नफरत का प्रतीक उन्होंने मोदी को बना दिया और अपने को मोहब्बत का बना दिया। और ये उन्होंने ये बात कैसे भी आ रही, कोई नई बात नहीं है, भारत जोड़ो यात्रा में भी उन्होंने यही बातें कही थी। तो वो अपनी लकीर वो इतनी बड़ी खींचते जा रहे हैं कि मोदी जी के लिए चुनौतियां बढ़ती जा रही है। अगर आप ये ध्यान दें, मोदी जी के जो भी कार्यक्रम बोल रहे हैं, देखिए दोनों के कार्यक्रम में देखिए, दोनों इंडियन डायस्पोरा को संबोधित कर रहे हैं। मेरे पास अभी तक कोई खबर नहीं ऐसी आ रही है कि कोई थिंक टैंक को ये संबोधित कर रहे हैं। न राहुल गांधी का कोई प्रोग्राम में ये थिंक टैंक का आ रहा है, न वहां आ रहा है। गवर्नमेंट तो आप बात करेंगे वो एक अलग चीज है, लेकिन सर इसमें एक बात और मैं जोड़ना चाहूंगा, इसी के साथ ही सवाल है कि अब तक पहले जो इमेज थी भारत जोड़ो यात्रा से पहले कि पार्ट टाइम पॉलिटिशियन, नहीं राहुल गांधी अब भारत जोड़ो यात्रा बाद या कर्नाटक के इलेक्शंस बाद अब जो इमेज बन के आ रही, क्योंकि इवेंट कोई ना कोई, कहीं पे दिल्ली में चाट खाने चले जाते, कहीं ट्रक में चढ़ जाते, मतलब ट्रक ड्राइवर के साथ बात कर ले, तो क्या वो परसेप्शन बदल रहा है या फिर वही परसेप्शन विदेश में जाके उसके मैसेज को वही पुरानी बातें हैं, जो मुद्दे हैं उसी के ऊपर बात हो रही है, लेकिन क्या अंदाज नया है? नहीं, बात सही है आपकी, अंदाज नया है। और जो जैसे वो ट्रक में बैठ के जा रहे हैं या कुछ कर रहे हैं, तो ये बेसिकली एक इवेंट मैनेजमेंट है। इवेंट मैनेजमेंट को कांग्रेस ही सीख रही है भाजपा से। भारतीय जनता पार्टी ने इवेंट मैनेजमेंट खूब किया है, जबरदस्त तरीके से कर रही है, अब कांग्रेस उसको सीख रही है। आईटी सेल का भी वही हाल था, कांग्रेस भारतीय जनता पार्टी पहले आगे निकल गई, अब उस कांग्रेस भी उसके पलट कर जवाब दे रही है। अब मैं आपके चीन वाले सवाल पे आता हूँ। इसमें तो मैं मानता हूं कि राहुल गांधी ने इतनी लकीर लंबी खींच दी अपनी कि अब वो उधर थोड़ी सी उनको एक दिक्कत आ रही है, एक तिलमिलाहट आ रही है, और कांग्रेस की जीत से ये तिलमिलाहट और बढ़ती चली जा रही है। एक चीज को ध्यान रखिएगा, उन्होंने मुस्लिम्स के और एथनिक कम्युनिटीज के जो माइनॉरिटीज कम्युनिटी है उनके लिए मुद्दे को प्रमुखता के साथ उठाया कि वो भी असहज नहीं है। अब हम चीन के मुद्दे पे आते हैं, जो आपका मुख्य सवाल था। देखिए, हमारे प्रधानमंत्री मोदी ने कहा था कि ना कोई घुसा है ना कोई घुसा हुआ है, ये उनका एक स्टेटमेंट था, बड़ा चर्चित स्टेटमेंट है, सारे लोग वाकिफ होंगे, भारतीय जनता पार्टी के प्रवक्ता भी जानते हैं, कांग्रेस के प्रवक्ता भी जानते हैं। लेकिन 2 दिन पहले सीडीएस जनरल ने क्या कही कि देवचौक और चुसान अभी पर उसमें हमारी बातचीत चल रही है। भाई बातचीत आप क्यों कर रहे हैं? अगर आप ये लगातार खबरें आ रही हैं कि कई जगह से वो पीछे हट चुका है, तो आपको बातचीत करने की क्या जरूरी है? कुछ सैटेलाइट इमेज तो ऐसे भी आ रही है कि चीन का एक एडवांसमेंट हो चुका है। इसका मतलब कि दूसरे शब्दों में कि वो जो बफर जोन जो बनता है, वो बफर जोन भारत के क्षेत्र में बन रहा है, जैसी सैटेलाइट इमेज और कुछ मीडिया से खबरें आ रही हैं। तो इसका मतलब क्या है? इसका मतलब तो गंभीर है कि आप जो कह रहे हैं आपको गंभीरता से लेना पड़ेगा, ऐसे हल्के फुल्के तरीके से बात नहीं करनी पड़ेगी। तो सवाल का जवाब तो उन्होंने ठीक दिया। चीन वाले मामले पे भी सही उठाया, क्योंकि चीन वाले में प्रधानमंत्री के मोदी के बयान का खंडन हमारे सीडीएस ने ही किया है, और सीडीएस जनरल बहुत बड़ी चीज होती है, तो छोटी चीज नहीं होती है, नंबर 1 होते हैं। तो ये चीजें तो हैं, लेकिन मुझे एक ऐसा लगता है कि भारतीय जनता पार्टी की तिलमिलाहट है, स्वाभाविक है, कोई बहुत बड़ी बात नहीं है, लेकिन उन्होंने कुछ चीजें बड़ी कही है। अब जैसे वो जिस यूथ को जो कनेक्ट कर रहे हैं, उस यूथ में कनेक्ट करने में एक सबसे बड़ी प्रॉब्लम ये आ रही है कि वो यूथ अंधविश्वासी नहीं है। क्योंकि किसी भी यूथ को जो पढ़ा लिखा यूनिवर्सिटी का जो बंदा है, जिसको जो प्रोग्रेसिव है, जिसके दिमाग खुले हुए हैं, तो बिल्कुल समझेगा कि एक सेंगोल है, ये राजदंड का है। ये सेंगोल एक राजा एक दूसरे राजा को देता है, और भारत में राजवंश नहीं चल रहा है, भारत में डेमोक्रेसी है। एक एक वोट से चुन करके सांसद चुनते हैं और उन्हीं से फिर उनको चुना जाता है, प्रधानमंत्री चुने जाते हैं। तो जहाँ डेमोक्रेसी में एक आप वो राजवंश के प्रतीक को, राजदंड को इतनी ज्यादा महत्व दे रहे हैं, उस पर दंडवत हो रहे हैं, उसमें राहुल गांधी ने बड़े एक पेशेवराना और बड़े से परिपक्व राजनीतिक के तौर पर एक चुटकी ली है। और मैं आपको एक चीज और बता दूं, राहुल गांधी की मैच्योरिटी आ रही है। बड़े बड़े नेता जो स्टेटमैन होते हैं, वो धीरे धीरे चुटकियों में हल्की फुल्की बातें कह देते हैं, लेकिन वो बातें बहुत गंभीर असर करती है और लंबे समय तक लोगों के जेल में रहती है।
ओके, सही बात की। तो अश्विन जी, एक तरफ 9 વર્ષ ના સેલિબ્રેશનની વાત છે, પણ ચીન વાળા મુદ્દે પણ ભૂતકાળમાં ઘણી બધી તમજમ થઈ. કદાચ એમાં રાષ્ટ્રીયતા હોવી જોઈએ, એમાં કોઈ કોંગ્રેસ નથી, કોઈ બીજેપી નથી. ચીન સાથે લડવાનું છે અથવા તો મતભેદો છે અને રાષ્ટ્રીય મુદ્દો છે તો રાષ્ટ્રીય મુદ્દા પર એક હોવું જોઈએ. પણ ખરેખર આ જે આઈટી સેલથી માંડીને રાજકીય વાર પલટવારની લડાઈ ભારત જોડો યાત્રા કે કર્ણાટક બાદ થોડી વધારે જ થઈ ગઈ છે, કેમ કે આમાં સંસદની સદસ્યતા રદ થવી, એમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, એ ઉલ્લેખ પણ રાહુલ ગાંધીએ કર્યો છે કોન્ટ્રોવર્સી સાથે. બસ વાત ત્યાંથી શરૂ થાય છે કે આ વસ્તુ એમને ચૂભી છે, એના કારણે ભારતની સાચી પરિસ્થિતિ તેઓ રજૂ કરતા નથી. તેમને અનુકૂળ પડે, તેમની પાર્ટીને અનુકૂળ પડે. હું ચીનની વાત કરું, ભારત આ અગાઉ કોઈ પણ સરકારો ચીનને આટલું કંટ્રોલ નહોતો કરી શક્યા. ડિપ્લોમેટિક સ્ટેપ્સ, સરહદ ઉપર થયેલા કામો અને બાકી વિદેશ નીતિના આધારે ચીન આજે ભારતથી એક લેવલમાં વાત કરી રહ્યું છે. આપણે એની થ્રેટમાં આવતા નથી. એ ગમે એટલી ડરાવની વાત કરે છે, એની સામે મોટી આપણો પડકાર એ જોઈ શકે છે. આ ભારતની સફળતા છે. ભારત ચીનને હવે માર્કેટ રવા દીધું નથી, આત્મનિર્ભર ભારત બન્યું છે. મોટા પાયે જે ચીન બનાવતું હતું પ્રોડક્શન, એ આપણે કરી શક્યા છીએ. આમાં શું છે, ઘણી વખત આપણે ત્યાં હવે તો ઇલેક્ટ્રિસિટી, રિન્યુએબલ એનર્જીની વાત થાય છે, સીએનજી કાઢીને જે નવા બસ સ્ટેન્ડ હમણાં છેલ્લા 6 મહિનામાં બન્યા, જ્યાં રિચાર્જ મતલબ કે ચાર્જ થઈ છે તમામ બસો, એ ઇક્વિપમેન્ટ જ્યાંથી આવે છે, કદાચ એનો સંદર્ભ લેવો જોઈએ કે આપણે કોના પર નિર્ભર છીએ. એના ઘણા બધા ઇક્વિપમેન્ટ હવે દેશમાં બનવા માંડ્યા છે. આજે વેદાંતા જેવું આવડું મોટું પ્રકલ્પ એ સેમિકન્ડક્ટર અને કંડક્ટરમાં આપણી સાથે હવે તાલમેલ મિલાવી રહ્યું છે. આપણી પાસે એ પૂરી વાત કરી દો અશ્વિનભાઈ, એમાં પણ તકલીફ છે ને કે નોર્મ્સ હજુ પૂરા થતા નથી. વાત સાચી છે, પણ દિશા, યસ પ્રવીણભાઈ, એ દિશા આવતા છેલ્લા 6 દાયકામાં નહોતી. ચીન સાથે કામ કેવી રીતે પાર પાડવું એ રાજનીતિક વિષય છે. અને રાજનીતિક વિષયમાં ફરી એકવાર હું વાત કરીશ કે કોંગ્રેસના નેતાની મેચ્યોરિટી પરિપક્વ થઈ છે એવી વાત કરવી, મને એવું લાગે છે હજુ તેમણે વધારે ભ્રમણ કરવાની આવશ્યકતા છે. ભ્રમણ કરવા તો વાંધો અને ભ્રમણથી એમની મેચ્યોરિટી ક્વિક સ્ટેટમેન્ટ, સમયનો અભાવ છે, હજુ વધુ ભ્રમણ કરવાની જરૂર છે, પણ આ મુદ્દા તો રહેવાના. ભ્રમણ થશે અને ભાજપને ભારે પડશે. અમે ઈચ્છીએ છીએ કે એમની મેચ્યોરિટી આવે. જેમ કર્ણાટકમાંથી મેચ્યોરિટી તો છે, લોકો જોડે વધારે મળશે. પણ ચીનની વાત એમને કરી કે જે ભારત આજે ચીન સામે આ આંખ કાઢે છે, અશ્વિનભાઈ, ઝુલાયા ખવડાયા પછી આ દેશમાં કેટલા કિલોમીટર સુધી ચીનની ઘૂસણખોરી થઈ. ચીને આપણા સૈનિકો સાથે શબ્દ નહોતો બોલતો અશ્વિનભાઈ, વચ્ચે તમે બધું તમે ભારત દેશમાં આજે યુવાનોની દશા શું છે, આજે રોજગારીની શું પરિસ્થિતિ છે, ચીને શું કર્યું, નોટબંધી કર્યા પછી દેશમાં કાળું નાણું કેટલું ઘટી ગયું, બધી જ નોટો પાછી આવી. એ નોટબંધીની અસર શું થઈ? 9 વર્ષમાં દેશમાં કોરોનામાં લાખો લોકો હાલીને જતા રહ્યા અને ચાલતા કેટલાય લોકો મરી ગયા. દેશમાં કોરોનામાં શું પરિસ્થિતિ હતી? 9 વર્ષ નિષ્ફળતા સિવાય કઈ નથી. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચારી આ દેશમાં 50 વર્ષમાં ક્યારેય નહોતી એટલી બેરોજગારી. આ બધા મુદ્દાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તહોમતનામું પણ બહાર પાડ્યું હતું, મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને તક્ષશિલાથી લઈને, પણ એ જનતાના ગળે ન ઉતર્યું. સામાન્ય હતી? ઘનશ્યામભાઈ, સામાન્ય ન હતી. જવાબદારોને નહીં પકડીએ. ધન્યવાદ આલોકજી, ધન્યવાદ ગઢવીજી અને અશ્વિનભાઈ, આપનો પણ ધન્યવાદ. તો ભલે નેતા પક્ષના હોય કે વિપક્ષના હોય, ભલે પરિભ્રમણ કરતા રહે, પણ જનતાના સરોકારના મુદ્દા છે અથવા તો જે સીધા સ્પર્શે છે તેનું પરિભ્રમણ ન થવું જોઈએ. કદાચ એ સેન્ટર વિકેટ પર આવીને જ કદાચ વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય એકચ્યુઅલ આંકડા પર વાત કરવી જોઈએ. બાકી હિસાબો તો અપાશે, જૂના હિસાબો પણ યાદ દેવડાવાશે, પણ હિસાબ અને ખર્ચામાં જનતાના ખિસ્સામાં કેટલી બચત બચે છે એ પણ એક મુદ્દો છે. નમસ્કાર.